આપણા દેશના કોઈ પણ નાગરિક એક સમન્સને 3 વખત ઇગ્નોર કરી શકે છે. એના પછી નોન બેલેબલ વોરંટ ઇસ્યુ થાય છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આપણા દેશની એજન્સી ઈડીએ 3 વખત સમન્સ ઓલરેડી આપી દીધા છે, નવેમ્બરમાં, ડિસેમ્બરમાં અને હવે જાન્યુઆરીમાં પણ. આ 3 સમન્સને ઇગ્નોર કર્યા છે અરવિંદ કેજરીવાલે. તો સવાલ એ થાય છે કે શું દિલ્હીના સીએમને જેલ થઈ શકે ખરી? અને એનો જવાબ જો તમે મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલો સવાલ એ છે કે સમન્સ હોય શું? તો સમન્સ એક કોર્ટ ઇસ્યુ કરે છે, કાં તો પછી આપણા દેશની કોઈ પણ એક એડમિનિસ્ટ્રેટિવ એજન્સી ઇસ્યુ કરી શકે છે, જેમ કે ઈડી ઇસ્યુ કરી શકે. ઈડીના રૂલ્સમાં આપણને દેખાય છે. અને સમન્સ શેના માટે હોય? કોઈ પણ નાગરિકને એ સમન્સ ઇસ્યુ કરવામાં આવે છે કે અમારી સમક્ષ હાજર થાઓ. યુ હેવ બીન સમન્ડ. આ એક ઇંગ્લિશ વર્ડ છે, અંગ્રેજોના જમાનાનો શબ્દ છે. અને આ સમન્સ ઇસ્યુ કરવાનો હેતુ એ જ હોય છે કે જે પણ એક ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એ ઇન્વેસ્ટિગેશનમાં અમને તમે સપોર્ટ કરો, પુરાવા આપો કે પછી તમે એમાં અક્યુઝડ છો એટલે તમારી અમે પૂછપરછ કરવા માંગીએ છીએ. દિલ્હીમાં જે 2021ની દિલ્હી લીકર એક્સાઇઝ પોલિસી હતી એને લઈને ઈડી એક ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કે આ પોલિસી યુઝ કરીને ઘણા લીકર પ્લેયર્સને ફાયદો આપીને એ પૈસાનું મની લોન્ડરિંગ થયું છે. સમન્સનો કાયદો આપણા દેશમાં લખેલો છે સેક્શન 61 થી 69માં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, એટલે જે સીઆરપીસી આપણે સાંભળતા હોય છે ને એ. હવે સીઆરપીસી ચેન્જ થયું ને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા બની ગયું છે. એમાં 63 થી 71 સેક્શનની અંદર આ સમન્સની માહિતી આપેલી છે. સમન્સ આવ્યું એટલે એ વ્યક્તિએ તે કોર્ટની સામે કે પછી તે એડમિનિસ્ટ્રેટિવ એજન્સીની સામે હાજર થવું જ પડે, નહીં તો લીગલ એક્શન લઈ શકાય છે આ વ્યક્તિના વિરુદ્ધ. સમન્સ કોના વિરુદ્ધ ઇસ્યુ કરવામાં આવે છે? તો એવા કોઈ વ્યક્તિ જેના વિરુદ્ધ કોઈ લીગલ કાર્યવાહી ચાલી રહી હોય, ઇન્વેસ્ટિગેશન ચાલી રહી હોય, કે પછી એ કોઈ વિટનેસ છે કોઈ કેસમાં, એવા સંજોગોમાં એમના વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કરવામાં આવે છે. કઈ રીતે ઇસ્યુ કરાય છે? કોઈ પણ પોલીસ ઓફિસર કે કોર્ટના અધિકારી સમન્સ ઇસ્યુ કરવા જઈ શકે છે અને સમન્સ ઇસ્યુ થાય એના પછી જે તે વ્યક્તિના વિરુદ્ધ સમન્સ ઇસ્યુ થયું છે એમણે સમન્સની કોપીને સહી કરીને પાછી રિટર્ન કરવાની હોય છે. અગર એ વ્યક્તિ હાજર નથી હોતા તો એમના ઘરમાં, એમના ઓફિસમાં જે તે જવાબદાર વ્યક્તિ હોય છે એમણે રિસીવ કરવાનું હોય છે અને કોપીમાં સહી કરીને એમણે આપવાનું હોય છે. ઈડીના કાયદામાં આપણે જોયું કે સમન્સ ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ ઇસ્યુ થઈ શકે છે, એટલે ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર પણ સમન્સ ઇસ્યુ થાય. હવે જો કોઈ પણ વ્યક્તિ સમન્સને ઇગ્નોર કરે છે તો એનો કાયદો આપણા દેશમાં શું છે? તો કોઈ પણ સિવિલ કેસ હોય ને એવા સંજોગોમાં અગર બહુ જ બધા સમન્સ ઇસ્યુ થાય છે અને વ્યક્તિ ઇગ્નોર કરે છે તો પછી કોર્ટ એક્સ પાર્ટી એ કેસને ચાલુ રાખશે. એક્સ પાર્ટી એટલે જે તે અક્યુઝડ છે એના વગર, એની વાત રજૂ કર્યા વગર. અને જો પુરાવા મળી જાય છે કોર્ટને કે આ વ્યક્તિ જ જવાબદાર છે આ ગેરકાયદેસર કામ કરવા માટે, તો પછી એ વ્યક્તિના જવાબ વગર, એની હાજરી વગર પણ કોર્ટ ચુકાદો સંભળાઈ શકે છે. પણ જો ક્રિમિનલ કેસ છે તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં સેક્શન 90માં લખ્યું છે કે સમન્સ ઇસ્યુ થઈ શકે છે. પણ જો પહેલું સમન્સ ઇગ્નોર કરે છે તો સેક્શન 91માં લખ્યું છે કે એક બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે અગર સમન્સ ઇગ્નોર કરે છે તો. અને જો અગર બીજું સમન્સ બી ઇગ્નોર કરે છે તો સેક્શન 92માં લખ્યું છે કે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરી શકાય છે આ વ્યક્તિના વિરુદ્ધ. ત્રીજું સમન્સ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઇસ્યુ થઈ ગયું છે ઈડી દ્વારા. તો હવે શું એમને એક નોન બેલેબલ વોરંટ ઇસ્યુ થશે અને શું એમને જેલ થશે? તો હવે આ સમન્સની બીજી એક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું. ઝારખંડના સીએમ હેમંત સોરેનના વિરુદ્ધ 7મું સમન્સ પણ ઇસ્યુ થયું હતું હમણાં, અને એમને ઇલીગલ લેન્ડ માઇનિંગ કેસ માટે અપિયર થવાનું કીધેલું છે ઈડીએ. એટલે 7મા સમન્સ સુધી વાત કહી છે. દિલ્હીની આપણે વાત કરીએ તો આજે લીકરની એક્સાઇઝ પોલિસી સ્કેમ છે ને એમાં ઘણા બધા મિનિસ્ટર્સ અને લીડર્સ પણ અરેસ્ટ થયા છે આમ આદમી પાર્ટીના. સૌથી પહેલા અરેસ્ટ થયો તો સત્યેન્દ્ર જૈનનો, જે મિનિસ્ટર હતા દિલ્હીમાં. પછી વિજય નાયરનો પણ અરેસ્ટ થયો છે, જે કમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ છે આમ આદમી પાર્ટીના. અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો પણ અરેસ્ટ થયો છે આ જ મની લોન્ડરિંગ એલિગેશન્સ ઉપર લીકર એક્સાઇઝ પોલિસી સ્કેમ હેઠળ. હવે અરવિંદ કેજરીવાલને જે ત્રીજું સમન્સ આવ્યું છે એના પછી એમની પાસે 2 જ ઓપ્શન છે. પહેલું ઓપ્શન કે એ સમન્સને ચેલેન્જ કરે કોર્ટમાં કે આ સમન્સ જ ઇલીગલ છે, મારા વિરુદ્ધ સમન્સ નીકળવું જ ના જોઈએ. અને બીજું એક એન્ટિસિપેટરી બેલ માટે અપ્લાય કરે અને બેલ લઈ લે એન્ટિસિપેટરી, કે જો અગર આ ઇન્વેસ્ટિગેશન માટે હું હાજર થઉં છું તો હું હાજર થઉં એના પછી મને અરેસ્ટ ના કરી શકે જ્યાં સુધી આ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ત્યાં સુધી. પણ શું એક ચીફ મિનિસ્ટરને અરેસ્ટ કરી શકે ખરા?
તો આર્ટિકલ 361 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતના સંવિધાનમાં લખેલું છે કે દેશના રાષ્ટ્રપતિ એટલે પ્રેસિડેન્ટ અને ગવર્નર એ લોકોને જ લીગલ ઇમ્યુનિટી મળે છે. એનો મતલબ કે એમના વિરુદ્ધ કોઈ કેસ ના થઈ શકે અને એમને અરેસ્ટ ના કરી શકે જ્યાં સુધી એમની ટર્મ ચાલુ છે ત્યાં સુધી. દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય કે દેશના ચીફ મિનિસ્ટર હોય એમને કોઈ પણ જાતની લીગલ ઇમ્યુનિટી મળતી નથી. અને એ આપણે જોયું 2014માં જ્યારે જયલલિતાને 4 વર્ષની સજા થઈ હતી ડિસ્પ્રોપોર્શનેટ એસેટ કેસમાં. એ સમયે તમિલનાડુના સીએમ પદે જયલલિતા બેઠા હતા. લાલુ પ્રસાદ યાદવને પણ 1997માં જે એમનો ચારાવાળો સ્કેમ થયો હતો એના માટે થઈને સજા મળી છે, પણ એ તો ત્યારે સીએમ નતા ને ત્યારે એમણે પોતાના વાઇફ રબડી દેવીને સીએમ પદે બેસાડી દીધા હતા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ઉપર પાછા આવીએ તો એમને જો અગર આ કેસમાં અરેસ્ટ કરવામાં આવે છે તો જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ને ત્યાં સુધી સીએમ પદેથી રાજીનામું એમને ના આપવું પડે. એ જેલની અંદરથી પણ ચીફ મિનિસ્ટરની રિસ્પોન્સિબિલિટી પૂરી કરી શકે છે અને એમના મિનિસ્ટર્સે અપ્રુવલ બી માંગેલું છે કે અગર એમને જેલ થઈ જાય તો કેબિનેટની બેઠકો જેલની અંદર થાય. એનો મતલબ કે કોર્ટનો ચુકાદો જો અરવિંદ કેજરીવાલના વિરુદ્ધ આવે છે અને એ બધા આક્ષેપો સાચા પડે છે તો એવા સંજોગોમાં એમને સીએમ પદેથી રાજીનામું પણ આપી દેવું પડે. હવે આગળ આ ઘટનામાં શું થશે એ તો બસ સમય જ આપણને જણાવશે અને જેવું મને ખબર પડશે એવું તમારા સુધી એક વાત કહું, આ વિડીયોની માહિતી લઈ આવીશ. પણ શું આ વિડીયોથી તમને કંઈ નવું જાણવા મળ્યું છે? અગર એનો જવાબ હા છે તો કમેન્ટમાં મને જણાવજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTVGujarati.com પર.